પણ આજે અમે ચામુંડા ચાલીસા આજે બોલવાના છીએ, એમાં માને સૌથી વધારે જો ભાવ હોય તો એ ભોળાપણાનો ભાવ છે. માર્કંડે પણ ચંડીપાઠમાં એમ કીધું છે, શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણે સર્વશાર્થે હરે દેવી નારાયણી નમસ્તુતે. હે માં, હું તારા શરણમાં છું, હું દીન છું, હું આર્ત છું. હવે મારા તમામ પ્રકારના સંસારના વિઘ્નો હરવા એ તારા હાથની વાત છે. એટલે ચાલીસાનું એટલું મહત્વ છે કે તમે આખો ચંડીપાઠ કદાચ ન કરી શકતા હો તો તમે ચંડીપાઠના ફક્ત એમાં સપ્ત શ્લોકી દુર્ગા આવે છે, સપ્ત શ્લોકનો પાઠ કરવો જોઈએ. પણ કદાચ એ સપ્ત શ્લોકનો પાઠ કરતા ન આવડે અને ચામુંડાની સામે તમે ફક્ત એક વાર, અરે કદાચ દરરોજ એક વાર ન બને તો રવિવાર અને મંગળવારના દિવસે જો આ ચામુંડાના ચાલીસાનો પાઠ કરે, એના તમામ પ્રકારના સંકટ ભગવતી ચામુંડા હરે છે. એ ચાલીસાનું એટલું મહત્વ છે. અમે આ અગાઉ જે મેં વર્ણન કર્યું, અસુરોનો સંહાર કરવા વાળી, ચંડ અને મુંડને મારવા વાળી, એ માતાજીના વીરરસનું વર્ણન આ ચામુંડા ચાલીસામાં કરવામાં આવ્યું છે.